ધરમપુરના બિલપુડી ડુંગરપાડા ખાતે એક ખેતરમાં પાણી ભરેલ કૂવામાંથી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ કોબ્રા સાપમાં ન્યુરોટોક્સિન વેનોમસ ઝેર આવે છે। ઝેરી સાપને બચવા માટે સેવાભાવી વ્યક્તિઓએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા તેમણે વન વિભાગ ધરમપુરના આરએફઓ હિરેનભાઈ પટેલ તેમજ સ્ટાફને જાણ કરી એનજીઓના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ સાથે મંગુભાઈ પાડવી, રોહિતભાઈ પટેલ અને વન્યજીવને બચાવનાર વ્યક્તિ કોમલબેન ગામિત, અંકુરભાઈ ગામિત, રંજનબેન પવાર તેમજ અન્ય લોકો નાગને કૂવામાંથી બહાર કાઢવા માટે દોરડી તેમજ બોરડીના કાંટિયા ઝોરખાઓ દોરડીએ બાંધી કૂવામાં નાખી ઝેરી સાપને કૂવામાંથી બહાર કાઢવા માટે સાથ સહયોગ આપ્યો હતો। કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યા બાદ નજીકની હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને વન્યજીવ વિશે અવેરનેસ કર્યા હતા। ત્યારબાદ આ સાપને એકાંતવાળા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। વન્યજીવો ઝેરી બિનઝેરી સાપ કૂવામાં આપણા ઘરોમાં આવી પહોંચે તો રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડના મોબાઈલ નંબર 7990977336 અને 8469361533 પર સંપર્ક કરવો।